સુરતના વરાછા મેઇન રોડ પર આવેલા કાપોદ્રા 4 રસ્તા પાસે સીએનજી પંપની નજીક કારમાં આગ લાગી હતી। શોર્ટ સર્કિટથી લાગેલી આગ ભયાનક સ્વરૂપ પણ ધારણ કર્યું હતું। ફાયર બ્રિગેડ પહોંચે તે અગાઉ આગની જ્વાળાઓમાં કાર સંપૂર્ણ રીતે સળગી ગઈ હતી। નજીકમાં જ સીએનજી અને પેટ્રોલ પંપ હોવાથી કાર સળગી હતી, ત્યારે રસ્તો પણ બંધ કરવામાં આવ્યો હતો। કાર ડ્રાઈવર સમય સૂચકતા વાપરીને કારમાંથી નીચે ઉતરી ગયો હતો। આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિના સમાચાર નથી। આજ અંગે વિગતો આપશે સંવાદદાતા આઝમ સાલે। આઝમ, એક શોર્ટ સર્કિટના કારણે કારમાં આગ લાગી છે તેવી વાત સામે આવી છે, શું છે સમગ્ર વિગતો? જે સુરતના વરાછા મેઇન રોડ પર કાપોદ્રા 4 રસ્તા પાસે સીએનજી પંપ અને પેટ્રોલ પંપની નજીકમાં આ કાર જ્યારે પસાર થઈ રહી હતી અચાનક જ એમાંથી ધુમાડા નીકળ્યા હતા। ત્યારબાદ સમય સૂચકતામાં ડ્રાઈવર પ્રથમ તો બહાર નીકળી ગયો હતો અને જોતામાં આગે વિકાસ સ્વરૂપ ધારણ કરી લીધું। આગ સંપૂર્ણપણે આગ એટલી વિકાર હતી કે કાર સંપૂર્ણપણે બનીને ખાક થઈ ગઈ હતી। ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચે તે પહેલા તો કાર સંપૂર્ણપણે ખાક થઈ ગઈ, પરંતુ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ત્યારબાદ સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો, કારણ કે જે કાર જે રોડ પર સળગી રહી હતી ત્યાં જ નજીકમાં પેટ્રોલ પંપ અને નજીકમાં જ એક બીજો સીએનજી પંપ પણ આવેલો હતો। જી, આભાર આઝમ।